લડવું પડે. પણ રાજકીય પક્ષોનું વ્યવસ્થિત રીતે નિયમન થઈ શકે એ માટેનો કોઈ કાનૂન ભારતમાં નથી. એનું ખાસ કાનૂન ઘડવાની જરૂર છે. રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ ઓફ પોલિટિકલ પાર્ટીઝ ઇન ઇન્ડિયા એ પ્રકારના કાયદાની ખાસ જરૂર છે. પણ કમનસીબે એ કાયદો હજુ આપણે ઘડી શક્યા નથી. તો આવો જો કાયદો હોય તો રાજકીય પક્ષો નાણાં ક્યાંથી મેળવે છે? આજે એમને રિટર્ન તો ભરવા પડે છે, પણ એ અમુક જ પ્રકારના રિટર્ન ભરે છે. એમને મોટા પ્રમાણમાં બિનહિસાબી નાણું મળે છે, એનો ક્યાં કોઈ હિસાબ આપે છે? જેને બાબા રામદેવને વગેરે કાળા નાણાં કહે છે. તો કાળા નાણાં પર મોટા પ્રમાણમાં રાજકીય પક્ષોને પ્રાપ્ત થાય છે અને એનાથી ચૂંટણીઓ લડાય છે. તો રાજકીય પક્ષો પર ચોક્કસ પ્રકારનું નિયમન હોય એ જ બહુ જરૂરી છે. અને સાથે સાથે એ જે કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવી હોય એ જોગવાઈનો જો ભંગ કરે તો એમને ડીરેકગ્નાઇઝ કરવાની સત્તા પણ હોવી જોઈએ. ડીરેકગ્નાઇઝ કરવું એટલે ચૂંટણીમાં તેઓ ભાગ ન લઈ શકે એક પક્ષ તરીકે. અપક્ષ તરીકે તો તમે ઊભા રહી શકો છો, પણ પોલિટિકલ પાર્ટી તરીકે જો તમને ડીરેકગ્નાઇઝ કરવામાં આવ્યા હોય, અમાન્ય ઠેરવવામાં આવ્યા હોય, તો પોલિટિકલ પાર્ટી તરીકે તમે ચૂંટણીઓમાં ભાગ ન લઈ શકો. આવી કેટલીક અત્યંત મહત્ત્વની સત્તાઓ સાથે એક કાનૂન પસાર કરવો જોઈએ. અને એ સર્વગ્રાહી કાનૂન જો આપણે એ ન કરીએ તો લોકશાહી એ પક્ષો દ્વારા ચાલતી સરકાર છે. એટલે પક્ષોની અંદરની જે નબળીઓ છે, પક્ષોની અંદર ચાલનારી જે કાવા દાવા છે કે પક્ષોની અંદર ચાલનારી જે ગેરરીતિઓ છે, એનો સીધી અસર લોકશાહી પર પડ્યા વિના રહેવાની નહીં. એટલે લોકશાહીને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે, લોકશાહીમાંથી લોકોની શ્રદ્ધા ડગી ન જાય એટલા માટે પણ પાર્ટી રિફોર્મ કરવાની ખૂબ જરૂર છે. પાર્ટી રિફોર્મની સાથે બીજા ઘણા બધા રિફોર્મ આવે છે. ઇલેક્શન રિફોર્મ પણ આવે છે. પાર્ટીનું નાણાં ક્યાંથી મળે છે એનો પણ રિફોર્મ આવે છે. પાર્ટી ફાઇનાન્સ એ પણ આવે છે. એટલે આ બધા અત્યંત મહત્ત્વના પ્રશ્નો વિશે નિર્ણયો લેવા જોઈએ. શરૂઆતમાં અમે કહ્યું તેમ કોઈ આપણા દેશના બંધારણમાં પોલિટિકલ પાર્ટી નામનો કોઈ ઉલ્લેખ જ નથી. અને છતાં સંસદીય લોકશાહી હોવાથી કેન્દ્રમાં અને રાજ્યમાં સરકારોની રચના રાજકીય પક્ષો દ્વારા થાય છે. સામે પક્ષે વિરોધ પક્ષ બેસે છે. તો એ માટેનું કોઈક વ્યવસ્થિત તંત્ર હોવું જોઈએ કે જે રાજકીય પક્ષોના કામકાજ ઉપર નિયમન રાખે. બીજું કે રાજકીય પક્ષો પોતાના બંધારણ પ્રમાણે કામ કરે છે ખરા? રાજકીય પક્ષોની અંદર આંતરિક ચૂંટણીઓ થાય છે ખરી? નામ માત્રની ચૂંટણીઓ થતી હશે. નિર્ણયો ક્યાં લેવાય છે? ઉપરથી નિર્ણયો લેવાય છે. દરેક રાજકીય પક્ષમાં હાઈકમાન્ડ હોય છે. એ હાઈકમાન્ડની અંદર 10-15 અત્યંત મહત્ત્વના નેતાઓ હોય છે. પછી કારોબારી હોય છે વગેરે વગેરે. પણ સત્તાનું આત્યંતિક કેન્દ્રીકરણ દરેક રાજકીય પક્ષની અંદર થયેલું હોય છે. એટલે છેક તાલુકા કક્ષા કે જિલ્લા કક્ષા સુધીના તમામ નિર્ણયો, પાર્ટીને લગતા નિર્ણયો, એ પણ ઉપરની કક્ષાએથી લેવાય છે. તો આ કેવી રીતે લોકશાહીની અંદર ચાલી શકે? બંધારણ પ્રમાણે રાજકીય પક્ષોએ લોકશાહીનું સંચાલન કરવાનું એવી આપણે અપેક્ષા રાખીએ. પણ ખુદ રાજકીય પક્ષો તેમના પોતાના બંધારણ પ્રમાણે કામ ન કરતા હોય તો દરેક રાજકીય પક્ષ પોતાનું બંધારણ, એને બંધારણ ઘડવાની, ફેરફાર કરવાની પૂરેપૂરી છૂટ છે. પણ જે બંધારણ ઘડ્યું છે એ બંધારણ પ્રમાણે એ રાજકીય પક્ષ અને તેના નેતાઓ વર્તે છે ખરા? એ જોનારું કોઈ તંત્ર ન હોવું જોઈએ. આ પ્રશ્ન આપણે ખાસ કરવાની જરૂર છે. દરેક રાજકીય પક્ષમાં જેને ઇન્ટરનલ ડેમોક્રેસી કહેવામાં આવે છે, આંતરિક લોકશાહી કહેવામાં આવે છે, એનો અભાવ છે. તમે બહાર લોકશાહીની વાત કરો છો, સ્વતંત્રતાની વાત કરો છો, અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરો છો, પણ પક્ષની અંદર આંતરિક લોકશાહી છે. પક્ષની અંદર તમે થોડી ચર્ચા કરી શકો, પણ પક્ષના વિચારોથી જુદા વિચારો તમે પક્ષની બહાર વ્યક્ત કરી શકો છો? સંચાર માધ્યમોમાં તમે વ્યક્ત કરી શકો છો? તરત ત્યાં પક્ષની શિસ્ત આવીને ઊભી રહે છે. એટલે આંતરિક લોકશાહી એ અત્યંત જરૂરી છે. આંતરિક ચૂંટણીઓ પણ અત્યંત જરૂરી છે. તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા એ બધાની પણ ચૂંટણી થવી જોઈએ. પક્ષના સંગઠનની અંદર ઉમેદવારોની પસંદગી પણ આ પદ્ધતિએ થવી જોઈએ.
પણ કમનસીબે આપણા મોટાભાગના રાજકીય પક્ષોમાં એ પ્રમાણે થતું નથી. ઉમેદવારો નીચેથી મોકલવામાં આવે છે એક ઔપચારિકતા માટે, પણ અત્યંત મહત્ત્વના નિર્ણયો ઉપરથી લેવામાં આવે છે. દરેક પ્રાદેશિક સમિતિઓ પોતાના ઉમેદવારોની યાદી મોકલે છે, પણ અંતિમ નિર્ણય દરેક પાર્ટીનું હાઈકમાન્ડ લે છે. એટલે ક્યારેક તો આપણને એવું લાગે છે કે આ રાજકીય પક્ષો છે કે આ પ્રાદેશિક સેનાઓ છે, સૈન્ય છે. જેમ મધ્યકાલીન સમયની અંદર દરેક પ્રદેશની એક સેના હતી અને એ સેના દિલ્હીની અંદર જેની સરકાર હોય એની સામે લડતી હતી અને એના વતી પણ લડતી હતી અને એને માટે એને જાત જાતના લાભ પણ મળતા હતા. તો બધા રાજકીય પક્ષો પોતપોતાના રાજ્યમાં ચૂંટણી લડે છે, સંખ્યાબળ ભેગું કરે છે અને કેન્દ્રમાં સત્તા મેળવવાનો પ્રયત્ન કરે છે. આપણા એક પક્ષનું નામ જ સેના છે, દાખલા તરીકે શિવસેના. આ સેના છે કે રાજકીય પક્ષ છે? નામ જ જો સેના હોય અને એના વડાને જો સુપ્રીમો કહેવામાં આવતું હોય તો એનો અર્થ એ થયો કે લોકશાહી, જે આંતરિક લોકશાહી આપણને ક્યાંય જોવા મળતી નથી. તો આ મારી દૃષ્ટિએ ભારતના રાજકીય પક્ષોની મોટામાં મોટી જો કોઈ નબળાઈ હોય તો આંતરિક લોકશાહીનો અભાવ છે. આંતરિક ચૂંટણીઓ થવી જોઈએ એનો પણ અભાવ છે. અને ખાસ વાત આપણે પ્રાદેશિક પક્ષોની વિશે કરવી જોઈએ, જેનો ઉલ્લેખ ગણપતભાઈએ બહુ સરસ રીતે કર્યો છે. આપણા મોટા ભાગના પ્રાદેશિક પક્ષો કાં તો જ્ઞાતિ આધારિત છે, કાં તો કોમ આધારિત છે, કાં તો ભાષા આધારિત છે, કાં તો વંશીયતા ઉપર આધારિત છે. આ બધાનું પ્રતિબિંબ પાડે છે એવું આપણે બ્રોડલી કહી શકીએ. આ એક ખુલાસો થયો, પણ એને કારણે જે પ્રશ્નો ઊભા થાય છે એનો પણ આપણે ખાસ કરવું જોઈએ. મોટાભાગના પ્રાદેશિક પક્ષો વ્યક્તિ આધારિત છે. આપણે નામ આપી શકીએ તેમ છીએ, પણ આપણે નામમાં પડવા નથી માગતા, કારણ કે આ વ્યક્તિથી આ પક્ષ ઓળખાય છે. આ કયો પક્ષ? તો મુલાયમસિંહનો પક્ષ, અખિલેશનો પક્ષ. કોનો પક્ષ? તો મમતા બેનર્જીનો પક્ષ, બાલ ઠાકરેનો પક્ષ, જયલલિતાનો પક્ષ, કરુણાનિધિનો પક્ષ. રાજ ઠાકરેનો પક્ષ. એક વ્યક્તિના નામે આખા પક્ષો ઓળખાય છે. એટલે વ્યક્તિ આધારિત પક્ષો છે. વ્યક્તિ આધારિત પક્ષ થાય એટલે વ્યક્તિ હોય ત્યાર પછી એનો પુત્ર આવે, કાં તો એની પુત્રી આવે. એટલે વંશ વારસવાદ એ મોટાભાગના આપણા રાજકીય પક્ષોમાં આપણને જોવા મળે છે. તો આ વંશ વારસવાદ, કેટલાક એને નામ આપ્યું છે કે ભાઈ આપણે ત્યાં પાર્લામેન્ટરી લોકશાહી, બધું બરાબર છે, પણ આ ડાયનેસ્ટિક લોકશાહી છે, વંશ વારસવાદવાળી લોકશાહી છે. અને કેટલાક એને ફ્યુડલ લોકશાહી પણ કહે છે. આ કોન્ટ્રાડિક્શન લાગે આપણને કે આ તો સામંતવાદી લોકશાહી ચાલે છે, કારણ કે દરેક મોટા નેતા પોતાની પોલિટિકલ પાર્ટીને એક અંગત જાગીર માને છે. આ તો મારી જાગીર છે અને હું મારી જાગીર મારા સંતાનોને જ આપું ને બીજા કોને આપવાનો હતો. એક નેતાએ તો જાહેરમાં કહ્યું હતું કે ભાઈ आपके बाद कौन बनेगा, चीफ मिनिस्टर कौन बनेगा? तो मेरा लड़का ही बनेगा ने. આવું કહ્યું, ચોખ્ખું કહ્યું હતું અમને. તો એનો અર્થ એ થયો કે પોતે ચીફ મિનિસ્ટર, પોતાના પછી પોતાના સંતાન ચીફ મિનિસ્ટર બને. આ પ્રકારનો વ્યક્તિવાદ, આ પ્રકારનો વંશવારસવાદ ભારતના મોટાભાગના પ્રાદેશિક પક્ષોમાં છે અને એ લોકશાહી માટે એક સારું ચિહ્ન નથી. એક બહુ જાણીતા મેગેઝિને સર્વે કરેલો લગભગ 4-5 વર્ષ પહેલાં, એક અત્યારે યાદ કરવા જેવો છે. એમણે એવી ગણતરી મૂકી કે ભારતની અંદર 150 જેટલા કુટુંબો છે જેને આપણે રાજ કુટુંબો કહી શકીએ. સરદાર વલ્લભીએ તો 562 જેટલા દેશી રાજા રજવાડાઓનું એકીકરણ કર્યું અને અખંડ ભારતનું સર્જન કર્યું. અત્યારે 150થી 200 જેવા રાજ કુટુંબો પંચાયતથી માંડીને તે નેશનલ લેવલ સુધી જુદી જુદી રીતે સત્તા ભોગે છે અથવા સત્તામાં આવે છે. તો આપણે કુટુંબશાહીમાં આવી ગયા, એનો અર્થ એ થયો 60 વર્ષે આઝાદી મળ્યા પછી આપણે કુટુંબશાહીમાં આવી ગયા. એટલે આખરે પક્ષશાહી એ કુટુંબશાહી અને કુટુંબશાહીમાંથી વ્યક્તિ કેન્દ્રિત રાજકીય પક્ષો, એમાં આપણે સરકી પડ્યા છીએ. તો આ બધા આપણા રાજકીય પક્ષોના જે મુખ્ય લક્ષણો કહો કે દુર્ગુણો કહો એ આજે આપણને જોવા મળે છે. તો ચૂંટણીઓ લડાય છે, આપણે શબ્દ કેવો વાપરીએ છીએ
જેમ પહેલાં યુદ્ધો થતા હતા એવી રીતે ચૂંટણીઓ લડાય છે, ચૂંટણી જંગ ખેલાય છે. એટલે ચૂંટણી આખરે તો એક યુદ્ધ જ છે, પણ અહિંસક શાંતિમય રીતે લડાતું યુદ્ધ છે અને સત્તા પરિવર્તન એની મારફતે થાય છે. પહેલાં જેવું લોહી નથી રેડાતું મોટા પ્રમાણમાં, પણ એ રીતે શાંતિમય રીતે સત્તા પરિવર્તન થાય છે. આપણી લોકશાહીની એક ખૂબીનો આપણે ખાસ વિચાર કરવો જોઈએ કે ભારતમાં અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારમાં કેટલી બધી સરકારો આવીને ગઈ, ક્યાંય એક લોહીનું ટીપું પણ પડ્યું છે? ઇન્દિરા ગાંધીની સરકાર ગઈ, મોરારજીભાઈની સરકાર ગઈ, વાજપેયીજીની સરકાર ગઈ, અનેક સરકાર, અને એ આવી અને ગઈ, છતાં ક્યાંય કશું રક્તપાત થતો નથી. પહેલાં ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ગોલમાલો થતી હતી, પણ ઇલેક્ટ્રોનિક મશીન આવ્યું એને કારણે એ પણ પ્રમાણમાં ઘણું ઓછું થઈ ગયું છે. તો એ અર્થમાં આપણી લોકશાહી ધીરે ધીરે પરિપક્વ થતી જાય છે, પણ સાથે સાથે આપણા પક્ષો જેને વધારે આપણી લોકશાહીને વધારે આગળ લઈ જવાનું કામ કરવાનું છે એ વધારે ને વધારે નબળા પડતા જાય છે. આ એક કોન્ટ્રાડિક્શન છે, પણ એમાંથી આપણે ધીમે ધીમે પસાર થઈ રહ્યા છીએ. છેલ્લે ચૂંટણીઓનો ઉલ્લેખ કરવો જોઈએ કે ચૂંટણીઓ મુખ્યત્વે કરીને 4-5 મહત્ત્વના પાવરથી લડાય છે. એક છે જેને મસલ પાવર કહેવામાં આવે છે. મસલ પાવર, બાહુબલીઓ, તાકાતવાળાઓ, જેને આપણે ગુંડાઓ કહીએ છીએ, ગુનાઈ તત્વો કહીએ છીએ. એ ગુનાઈ તત્વો બહુ મોટા પ્રમાણમાં ચૂંટણીઓમાં ભાગ ભજવે છે. ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ શરૂ થયું છે અને એની અંદર મુખ્યત્વે કરીને આ જે ગુંડા તત્વો છે એ બહુ મોટો રોલ ભજવે છે. પછી મની પાવર, મોટા પ્રમાણમાં નાણાં ખર્ચાય છે જેનો સામાન્ય માણસને કોઈ અંદાજ નથી. અલબત્ત નક્કી કરેલી જે મર્યાદા છે એની અંદર દરેક ઉમેદવારે ખર્ચ કરવાનો છે અને એ પ્રમાણે કરે છે, પણ એ સિવાય બહુ મોટા પ્રમાણમાં ખર્ચ પક્ષો દ્વારા કરવામાં આવતો હોય છે, ઉમેદવારો કરવામાં આવતો હોય છે, અને ચૂંટણી પંચ એમાં કશું કરી શકતી નથી, કારણ કે આ બધું એવી રીતે ચાલતું હોય છે કે ક્યાંય કોઈને એનો ખ્યાલ ના આવે. તો મની પાવર, મસલ પાવર અને હવે મીડિયા પાવરનો પણ ઉપયોગ થાય છે. સંચાર માધ્યમોની અંદર અમુક પ્રકારના સમાચારો આપવા, અમુક પ્રકારના સમાચારો પર બ્લેકઆઉટ કરવો, જેને પેઇડ ન્યૂઝ કહેવામાં આવે છે. આ ન્યૂઝ અમુક રીતે છાપવામાં આવે એ માટે નાણાં ચૂકવવામાં આવે છે. ચૂંટણીઓ વખતે ખાસ આવું થાય છે. તો પેઇડ ન્યૂઝનું જે એક દૂષણ આપણે ત્યાં આપણા સંચાર માધ્યમોમાં આવ્યું છે એ પણ એટલું ખતરનાક છે, કારણ કે લોકોની સાચી ઈચ્છા ચૂંટણીઓમાં વ્યક્ત થતાં એ અવરોધો છે. તો આ બધા જે પાવર્સ છે એ બધા પાવર્સ આપણી ચૂંટણી પ્રથાને પણ મોટા પ્રમાણમાં દૂષિત કરે છે. તો મની પાવર, મીડિયા પાવર, પછી મસલ પાવર, અને તમે જો સત્તાઓ પર હો અને જો ચૂંટણી આવે તો તમારી ગવર્મેન્ટની જે મશીનરી છે એનો પણ મોટા પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવે છે. તો આ બધી બાબતો એવી છે કે જે આપણી લોકશાહીને માટે બહુ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. પણ આ બધા ઉપર ખરેખર ચોંપ રાખવાનું કામ એ નાગરિકોનું છે, એના પર આપણે ખાસ ભાર મૂકવો જોઈએ. રાજકીય પક્ષો ઉપર ચોકિયાતનું કામ નાગરિકોએ કરવાનું છે, કારણ કે નાગરિકો જ્યાં સુધી સભાન અને જાગૃત હશે ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષ અમુક હદથી વધારે આ બધી નબળાઈઓનો ગેરલાભ નહીં લઈ શકે. તો આ બાબતોનો ખાસ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો અમને લાગે છે કે રાજકીય પક્ષો, ભારતમાં જે જુદા જુદા રાજકીય પક્ષો છે એની આપણે વાત કરી, જ્ઞાતિ આધારિત રાજકીય પક્ષો છે, વંશીયતા આધારિત રાજકીય પક્ષો છે, અને એ બધા અમુક પ્રકારની સંકુચિતતા માં રચ્યા પચ્યા રહે છે. એમને એમ લાગે છે કે એને કારણે અમને મત મળે છે, પણ ચૂંટણીનું રાજકારણ જુદા પ્રકારનું છે. ચૂંટણીઓનું જે રસાયણ છે એ ભલભલી આત્યંતિક વિચારધારાઓ કે માન્યતાઓને ઓગાળી નાખે છે. દાખલા તરીકે અત્યારનું માર્ક્સવાદી પાર્ટી છે, CPI ને CPM, એક જમાનામાં એ લોકો માનતા હતા કે વાયોલન્ટ રેવોલ્યુશનથી જ ભારતની અંદર ક્રાંતિ થઈ શકે, પણ એમને એવું લાગ્યું કે ભારતમાં જો ડેમોક્રેટિક પીસફુલ ચેન્જ આવી શકતો હોય તો ચૂંટણીઓ મારફતે આવી શકે છે, અને એમણે પછી ચૂંટણીમાં ઝંપલાવવાનું શરૂ કર્યું.
તો આ રીતે જે એક ચુસ્ત માર્ક્સવાદી વિચારધારા હતી એમાંથી ધીરે ધીરે એ લોકો આગળ આવ્યા અને લોકશાહી વિચારધારા ચૂંટણીઓ મારફતે સત્તા એમણે પ્રાપ્ત પણ કરી. કેરળમાં, ત્રિપુરામાં અને પશ્ચિમ બંગાળમાં 34 વર્ષ સુધી માર્ક્સવાદી પક્ષોએ, ડાબેરી મોરચાએ આપણે પશ્ચિમ બંગાળમાં સત્તા ભોગવી છે. તો એ દૃષ્ટિએ લોકશાહીનું જે રસાયણ છે એ રસાયણ પર આત્યંતિકતાઓને ઓગાળવાનું કામ કરે છે. લોકશાહીની આ જ એક ખૂબી છે, એટલું આપણે ખાસ કહેવું જોઈએ. ગણપતભાઈ, તમારે કંઈ ઉમેરવું હોય તો. મિત્રો, દિનેશભાઈએ ખરેખર ભારતીય લોકશાહીમાં રાજકીય પક્ષો વિશે ખૂબ સરસ ચર્ચા કરેલી આપણને જોવા મળે છે. પણ દિનેશભાઈ, ખરેખર એક મહત્ત્વનો પ્રશ્ન આપણી સમક્ષ એ ઊભો થાય છે જ્યારે આપણે લોકશાહીમાં રાજકીય પક્ષો વિશેની ચર્ચા કરીએ છીએ ત્યારે આ રાજકીય પક્ષો જે ભારતીય રાજકારણ ઉપર અને ભારતીય પ્રજા ઉપર જે હાવી બની જાય છે અને ખાસ કરીને રાજકીય પક્ષોનું જે પ્રભુત્વ વધી જાય છે એની પાછળ જે લોકમત જવાબદાર છે એ ખરેખર ખૂબ જરૂર છે. એટલે લોકમત આ રાજકીય પક્ષો જે ઊભા કરે છે અને લોકોને પોતાના પ્રભાવ નીચે લાવવા માટેના જે પ્રયત્નો કરે છે એના ચાલક બળ જો કોઈ હોય તો આપણે કહ્યું એ પ્રમાણે ખરેખર લોકો છે. કારણ કે લોકશાહીમાં લોકો એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રાજકીય પક્ષોને સફળતા આપવી કે નિષ્ફળતા આપવી એ જોવાનું કામ પણ ખરેખર એ રાજકીય પક્ષોનું છે. તો સાચા અર્થમાં સાચો રાજકીય પક્ષ પોતાની નીતિઓ પ્રમાણે અને ભારતીય બંધારણ પ્રમાણે ભારતના રાજકીય વિકાસ માટે નહીં પણ ભારતના સંપૂર્ણ વિકાસ માટે કામ કરે જોવાનું કામ પણ ખરેખર ભારતીય પ્રજાનું છે. એટલે મિત્રો, જ્યારે પણ દર 5 વર્ષે ચૂંટણીઓ આવે છે ત્યારે કયા રાજકીય પક્ષને આપણે સ્પષ્ટ બહુમતી આપવી કે કયા રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી ન આપવી એ જોવાનું કામ પણ પ્રજાને છે. પણ કમનસીબે આપણા ભારતની અંદર કમનસીબી એ ઊભી થઈ છે કે ભારતના જે જાગૃત નાગરિકો છે, ખાસ કરીને ભારતના જે શિક્ષિત લોકો જે છે એ મતદાનથી વેગળા રહે છે અથવા મતદાનથી ખૂબ દૂર રહે છે. એટલે આ પ્રકારની પ્રક્રિયા ન ઊભી થાય અને ભારતની અંદર અને ભારતના રાજ્યોની અંદર સાચા અર્થમાં સારો રાજકીય પક્ષ સત્તા ઉપર આવે અને બહુ વધારે પડતા રાજકીય પક્ષોનું પ્રભુત્વ ભારતના રાજકારણમાં ન ઊભું થાય અને આ રીતે આપણે જોવા જઈએ તો ખરેખર રાજકીય પક્ષો એ ભારત